નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, કેન્યાની રાજધાની નૈરોબીમાં એક ભયંકર વિમાન દુર્ઘટના બની છે, જેમાં 6 લોકોના મોત થયાના અહેવાલ છે। મૃતકોમાં 2 ડોક્ટર, 2 નર્સ અને 2 સામાન્ય લોકો સમાવેશ થાય છે। કેન્યાની સિવિલ એવિએશન ત્યારે ઓથોરિટી અકસ્માતની પુષ્ટિ કરતા કહ્યું કે એર એમ્બ્યુલન્સ ત્યારે રહેણાંક વિસ્તારમાં આવેલી એક શાળાની ઉપર પડી ગઈ હતી। જો કે મિત્રો, આંબુ ત્યારે કાંટીની ત્યારે કમિશનરની વાકુલે આ અકસ્માત અંગે માહિતી આપી હતી। આ અકસ્માત સ્થાનિક સમય મુજબ 7 ઓગસ્ટના રોજ બપોરે 2:14 વાગે થયો હતો। એર એમ્બ્યુલન્સે ત્યારે વિલેન્સ એપાર્ટમેન્ટથી ત્યારે સોમાલિયા એરેન્સિયા શહેર જવા માટે ઉડાન ભરી હતી। ટેક ઓફ થયાના 3 મિનિટ પછી એર એમ્બ્યુલન્સ રડારથી ગાયબ થઈ ગઈ અને ત્યારે જણાવી દઈએ કે એટીએસસી સાથેનો સંપર્ક પણ તૂટી ગયો હતો। જોકે જેમાં ઓટલાવમાં ત્યારે માનવીઓ ત્યારે માધ્યમિક શાળાઓની ઉપર એર એમ્બ્યુલન્સે પડી હતી। વિમાન પડતાની સાથે જ તેમાં આગ લાગી ગઈ હતી। અકસ્માત જોઈને લોકોના ટોળા ઘટના સ્થળે ભેગા થઈ ગયા અને બચાવ કામગીરી હાથ ધરી હતી। લોકોએ પોલીસને વિમાન દુર્ઘટનાની જાણ કરી હતી। રાષ્ટ્રીય પોલીસ સેવાની ત્યારે મિત્રો સંયુક્ત બચાવ ત્યારે હાથ ધરી હતી। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।